टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આજે આ દુર્ઘટનાને 1 મહિનો થયો 15 પાનાનો આજે રિપોર્ટ સામે આવ્યો છે। એ રિપોર્ટમાં કેટલીક બાબતો સામે આવી, પરંતુ જ્યારે આ બાબતો સામે આવે છે ત્યારે સવાલ એ પણ થાય છે કે તો ચૂક ક્યાં રહી ગઈ છે, કેમ કે જે પ્રકારે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે પ્રાથમિક તપાસ મુજબ પાયલોટની કોઈ ભૂલ નથી। જો પાયલોટની ભૂલ નથી તો પછી શું કોઈ ટેકનિકલ રીઝન હતું જેના કારણે આ દુર્ઘટના ઘટી છે? ફ્યુઅલ કટ ઓફ સ્વિચ કટ ઓફ થતા એન્જિન સુધી ફ્યુઅલ ન પહોંચ્યું અને એન્જિન સુધી ફ્યુઅલ ન પહોંચતા એન્જિન બંધ પડી ગયા, પરંતુ આજે કટ ઓફ છે કેવી રીતે થયું એ પણ સવાલ છે। બંનેમાંથી કોઈ એક પાયલટે સ્વિચ ઓફ ન કર્યાની વાતચીતમાં સ્પષ્ટતા થઈ છે। એટલે જે ઓડિયો સામે આવ્યો છે એ ઓડિયોમાં પણ એવું જ દર્શાવવામાં આવી રહ્યું છે કે એક પાયલટ અન્ય પાયલટને પૂછે છે કે શું તમે આ સ્વિચ બંધ કરી હતી, તો બીજો પાયલટ છે ના કહે છે। એનો મતલબ એમ કે ત્યાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોઈ શકે છે, કેમ કે બંનેમાંથી કોઈએ પણ એ સ્વિચ બંધ નહોતી કરી। સૌથી મોટો સવાલ આખરે સ્વિચ કટ ઓફ કોણે કરી હતી, કેમ કે વાતમાં એ સ્પષ્ટતા થઈ ગઈ છે કે કટ ઓફ કરવામાં આવ્યું જ નથી, કેમ કે જ્યારે પણ કટ ઓફ થતું હોય છે ત્યારે બંને પાયલટનું કન્ફર્મેશન જરૂરી હોય છે, પરંતુ એક પણ પાયલટે કટ ઓફ નથી કર્યું। શું ટેકનિકલ ખામીને લીધે સ્વિચ ઓફ થઈ ગઈ હતી? પરંતુ એ તો કેવી ટેકનિકલ ખામી, એટલી સેકન્ડમાં શું થયું કે આખી આ દુર્ઘટના સર્જાઈ ગઈ? થોડી જ સેકન્ડમાં કટ ઓફની સ્થિતિ એ સ્વિચની કેવી રીતે આવી ગઈ એ સૌથી મોટો અત્યારે સવાલ થઈ રહ્યો છે। શું જાણી જોઈને કોઈના દ્વારા ગરબડ કરાઈ હતી? આ પણ એક સવાલ અત્યારે ઉદ્ભવી રહ્યો છે, કેમ કે ફ્લેપ્સ બરાબર હતા, લીવર બરાબર હતા, અગાઉ પણ જે ચકાસણી કરવામાં આવી હતી પ્લેન પણ બરાબર હોવાની જાણકારી મળી હતી, તો શું થયું? ફ્યુઅલ કટ ઓફ સ્વિચને ભૂલથી દબાવવું ટેકનિકલી શક્ય નથી તેવું નિષ્ણાંતો કહી રહ્યા છે। એટલે એવું પણ ન માની શકાય કે પાયલટથી કદાચ ભૂલથી આ કટ ઓફની સ્વિચ છે એ દબાવાઈ ગઈ હોય, એવી પણ શક્યતાઓ નહિવત નિષ્ણાંતો કહી રહ્યા છે। FAA દ્વારા વર્ષ 2018માં ફ્યુઅલ કટ ઓફ સ્વિચ અંગે કેટલીક સલાહ આપવામાં આવી હતી। એ શું સલાહ આપવામાં આવી હતી એની પણ જાણકારી આપણે આપીએ, કેમ કે કટ ઓફ સ્વિચ છે એ વિમાનની ઉડાન અને જ્યારે લેન્ડિંગ થતું હોય છે બંને વખતે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોય છે। સ્વિચનું લોકિંગ ફીચર નિષ્ક્રિય થવાની FAA વ્યક્ત કરી હતી આશંકા। 2018માં આ રિપોર્ટ આવ્યો હતો અને તેમાં FAA આ આશંકા વ્યક્ત કરી હતી। આશંકા છતાં સ્વિચનું નિરીક્ષણ કેમ ન કરાયું તે પણ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે, કેમ કે જ્યારે કોઈ આ પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી હોય છે ત્યારે તેની તકેદારી લેવી ખાસ જરૂરી બનતી હોય છે, પરંતુ આશંકા હતી છતાં પણ કેમ એ ધ્યાનમાં લેવામાં ન આવ્યું એ પણ સવાલ ઉઠી